સાઈડમાં રાખે ભાઈ ભલે તમે યાર ખબરી ઉપર તમે હલવાઈ છો મજા નહીં આવે અરે ભાઈ તમે હલવાઈ ગયા ગાડી સાઈડમાં રાખો મૂકો સાઈડમાં છે ભાઈ હાય હું છું આરજે વિનોદ અને સાથે છે જોંગો એટલે કે અર્જુન ગજ્જર રિક્વેસ્ટ એ છે કે પ્રેન્ક વધુ લોકો સાથે શેર કરો એટલે ચેનલને વધુ લોકો સબસ્ક્રાઇબ કરે અને સાથે હાઈપ આપવાનું ભૂલતા નહીં જેટલું તમે હાઈપ આપશો વિડીયોને એટલો વિડીયો વધારે શેર થશે વાયરલ થશે હબીબી કામ છું જાદુભાઈ વલ્લા હબીબી જામનગર तो जामनगर जाओ सामने क्या देखती बिठा देती साथ में चलती मिलजुल के रहती अच्छा बातों करती मजा आती बैठती કેટલા હાલે જામનગરના તો હવે ગમે જાય બસમાં જાય તો 100 રૂપિયા લે ઇકો વાળા 80 માં લઈ જાય આવી જાવ कुछ भी ले लेती साथ में होती तो काम में लगती પટ્ટો બાંધી લે ને हेलो हबीबी हाँ इंडिया आ जाती हाँ इंडिया में ही होती तेरे को सरप्राइज देती जामनगर आती हाँ नहीं साथ में होती ना हाँ नहीं अभी पहुंचती જામનગર હાથ हाँ જો ને मुकेश होती हाँ जामनगर में मिल लेती मुकेश के साथ हाँ आती અહીંયા રહેવાનું તમારે આટલામાં મારે રાજકોટ જ રહેવાનું. એટલે અહીંયા માધાપર ના મારે મમ્મી રહેવાનું ગ્રીનલેન્ડ ચોકડી છે ઓકે બરોબર ભણતા લાગો ના કામ કરું કે ના થેલો જોયો ને એટલે ના એ તો એમાં કાગળિયા આયા ગાડીઓ ને બધે બાત હોતી बात होती वो बोलती कि आती ચાય हम પાણી तुम्हारा वेट करती ચાય પાણી आगे रोकती वरना चली जाती डायरेक्ट यहाँ बहुत गर्मी होती अच्छा इधर हाँ इधर बहुत गर्मी होती एसी कम चलती तुम्हारा ऐसी फूल का फूल करती हाँ फूल છે ફૂલ ભાઈ બહારથી આવ્યો લાગે હે ભાઈ બહારથી આવ્યો લાગે ઈ વहाँ दुबई ના છે तुम्हें कैसे पता चलती मैं बाहर से आती હવે આના કપડા જોઈ તો ખબર ન પડે કે આની બોલીને જોવું ને ડેકારા કરે ખોટા આપણી જેમ નથી એ તો ખબર પડી જ જાય ને नहीं मुझे अजीब लगती कि मेरे को पहचान जाती એમાં એવું છે આમ રાજકોટના જ વર્ષોથી એમના પપ્પા દાદા બધા ત્યાં गुजराती समझती દુબઈ એટલે ગુજરાતી થોડું સમજે ઈ અને બધું એનું તેલનું ને બધું કામ છે એનું बहुत बड़ा बिजनेस होती હમણાં લગભગ 2 વર્ષ દિવસ પહેલા અહીંયા આવ્યા હતા ઈ હા અને હું આવે ને એટલે હું ભેગો છું એમની ભેગો અચ્છા पैसे की कमी होती मेरे को मिस कॉल मारती मैं तेरे को कॉल करती दुबई जैसी खारक मिलती नहीं ये अच्छी नहीं होती हमारे यहाँ बहुत मीठी मीठी होती શું નામ તમારું મારું નામ વનરાજ આમાં કેવું છે હું લગભગ છે ને મહિનામાં 2 વખત જાઉં દુબઈ આમને ત્યાં જ જાઉં અને સાચું કહું ને ખોટું નહીં બોલું હું રોજી ઉપર છું મારી આપણી પાસે કાંઈ જ નહોતું આ ઇન્ડિયા આવ્યા હતા તો પછી એણે મને પાસપોર્ટ કઢાવી દીધો પછી હું દુબઈ ગયો 6-1 મહિના એમને અહીંયા રહ્યો એની વાડી એ બધું કરતો પછી મને એને મજા નહોતી આવતી ગરમી બહુ હોય ને પછી હું પાછો આવ્યો તો પછી મને કામ એનું જે કામ હોય ને હું દુબઈથી પતાવી ઇન્ડિયા આવું ઇન્ડિયાથી પતાવી દુબઈ જાઉં આપણને પૈસા હારા દઈ દે માણા બહુ હારા જેટલું આ લોકો મને ખરેખર હું તો જેટલું કહું એટલું ઓછું છે नहीं तू तेरी मेहनत करती मैं कुछ नहीं करती तू तेरी मेहनत करती और मैं तेरे को વિચાર पैसा કરો देती। તમે ફૂલ પૈસાવાળા છતાંય મારી આ ગાડીમાં ઈ બેઠા ફૂલ પૈસાવાળા છે આવી ગાડી તો કેટલી અહીંયાથી એને આવીએ છીએ ને તો અહીંયાથી બોલાવે તો ગાડી આવી જાય પણ એ બહુ આમ સીધા માણસ हाँ अदानी हाँ इंडिया आती जामनगर जाती बाद में मैं तेरे को मिलती हाँ मिलती
વલ્લા હબીબી હા તારી ભલી થાય તમે ગયા કોઈ દિવસ વિદેશ કે બહાર ક્યાં ગયા? ના ના આ તમે જો આ બધું આ સોનું ને બધું વીટીને છે ને એને જ આપ્યું મને. હા ભાઈ બધા હરામી હો બહુ દયાળુ. मैं तेरे से को को बात बोलती करती हाँ तो क्या होती? वो बात होती वो हाँ क्या होती? देखो मैं तो महीने में 2 बार आती, हाँ माल लेके इधर आती, फिर दुबई जाती, तो अभी पूछ लेती तो आगे क्या उसका क्या होती तू? તમે આમ કરો શું છો? તો આપણા આરટીઓના કામકાજ કરી બધું ઓકે ગાડીના કાગળ તમે રજા ક્યારે હોય? અને તહેવાર હોય તૈયાર અને શનિ રવિ આવે તેથી રજા હોય મારે. એટલે મહિનામાં 2 શનિ રવિ રજા હોય ને હા. તો તમે શુક્રવારે કદાચ તમને અહીંયાથી દુબઈની ટિકિટ કઢાવી દે, શુક્રવારે તમે રાત્રે નીકળી જાઓ, શનિવારે સવારે પહોંચો એટલે તરત જ આમ પહોંચી જાઓ 4 કલાકમાં. પછી શનિવારે ફરવાનું બધી વ્યવસ્થા કરી દઈએ. ये चलती મેં ये પૂછતી चलती વાત કરતી મેં. पूछती પછી તમારે છે ને શનિ રવિ રોકાવાનું, રવિવારે રાત્રે તમારે સાંજે અહીંયાથી નીકળી જવાનું, મોડેકથી રાજકોટ આવી જાવ, સોમવાર તમારું પાછું કામ ચાલુ ત્યાં થાય. કરવા હું જાઉં? पूरी बात करती પૂરી વાત તો કરતી. तू पहले आती, હા. तू आती, हम टिकट भेजती, तू दुबई आती, वहाँ पे होटल मिलती, खाना खाती, सोती, बाद में मैं तेरे को बेली डांस दिखाती, मजा आती कम तू तो दुबई में आके है मैं दुबई आऊँ क्यों? क्या करने का मेरे को दुबई आके? तू पूरी बात समझाती. દુબઈની ટિકિટ ને બધું કઢાવી દે, અમદાવાદથી ટિકિટ, અહીંયાથી અમદાવાદે તમને આની ગાડી આવશે, ડ્રાઈવર મૂકી જશે, કે એ નહીં હોય તો હું મૂકી જઈશ. તમારે દુબઈ જવાનું, અહીંયા એમના માણસ આવશે, તમને એક પાર્સલ આપશે અને એ પાર્સલ લઈને ઇન્ડિયા આવતું રહેવાનું. તું પૂછતી બેલી ડાન્સ ગમતી? બેલી ડાન્સ ગમે તમને? બેલી ડાન્સ તમે જોયો નથી, હવે જોઉં તો ખબર પડે. कैसे करती बेली डांस में सब? बेली डांस ऐसे करती, कमर हिलाती। मजा आती. टिंग टिंग तू टिंग टिंग दिखती टिंग है ऐसे टिंग ऐसे, टिंग 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 टिंग. तू आती मजा आती. चल એટલે પાર્સલ ત્યાંથી આપશે, એ પાર્સલ તમારે લઈને ઇન્ડિયા આપી દેવાનું. ઇન્ડિયા તમે એરપોર્ટ ઉપર ઉતરો, એરપોર્ટની બહાર નીકળો ને એટલે બીજી ગાડી ઊભી હોય એને તમારે પાર્સલ દઈ દેવાનું. તો તમે તમારા પાર્સલ ઘરે શેનું હોય? હું પાર્સલ કેવડું तू પાર્સલ? दिखाती, નામ તો पार्सल એને दिखाती. તમે એમ કહો તું લઈ પાર્સલ આવવાનું. દિખાતી. શેનું પાર્સલ? મારી વાત સાંભળો, હા. એકચ્યુઅલી છે ને આવી રીતે ગોલ્ડનું પાર્સલ હશે, સોનું હશે આવી રીતે. માલ હે તો મોહબ્બત હે યાર. तू पार्सल दिखाती. જો આ સોનું હશે, હા. એ તમે જો આ સોનું, અને સોનું લઈ અને આવવાનું, અને સોનું તમારે અહીંયા પછી તમારી પાસે તો લઈ જશે. गोल्ड होती, प्योर गोल्ड होती. પકડાઈ જાય તો? કાંઈ ન થાય. તમે કયો કાંઈ ન થાય, પકડાઈ જાય તો? હું કેટલા સમયથી હું એ કરું છું. એ તમારી વાત. मैं होती, ડરતી કુછ डर- હોતી તો मैं होती, मैं छुड़ाती, मैं सब कुछ संभालती. तू कुछ नहीं करती, तू आती और जाती. ના ના ના, આપણે એવું નથી કરવું ભાઈ. કાંઈ નો, આ પેક હોય બરોબર છે, ત્યાંથી તમને એક માણસ આપે અને અહીંયાથી એક માણસ લઈ લે, તમને બીજું કોઈ હાથ ન અડાડે. એ તમારી વાત સાચી, પણ આમાં પછી કોઈ આવી જાય તો કોઈ તમે રોકતી તો એનું- મેરા નામ કોઈ દેતી. આનું ન હોય. કોઈ ન થાય. मैं इसको सोना देती, मैं इसको चश्मा देती, गाड़ी देती, बंगला देती. और पूरा सुख चैन देती मेरे को. हाँ મારે सब નથી देती. જોતો બંગલો ગાડી કાંઈ. આ મારે હારું છે. ડરવાનું ન હોય. ના ના બાપા, આપણે કાંઈ मेरे पास जो जो होती वो मैं तेरे को देती. નહીં નહીં નહીં. तू हाँ बोलती. ના ના બાપા, એવું નથી કરવું મારે કાંઈ. ये भी बहुत बार आती जाती. હા. હું કેટલી વખત આ હું જ લઈને આવ્યો છું. તો એ ભાઈનું કાંઈ કરવા દે, આપણે નથી કરવું ભાઈ. એમની તમારા ધ્યાનમાં કોઈ એવું જે કરતું હોય એવું. આવા કામ કોઈ કરે બાપુ, કોકને કઈ તો કોક મારે, ખબર છે? એટલે કઈ ખોટું નથી, આ ખોટું બધું લીગલ જ નથી, છે. પણ આમાં કોકને આ કઈ સિંધાડી કોકને આવું કામ તો કોક ભેટના लाइफ ખબર बदल મારી. जाती, एक बारी आती, लाइफ बदल અને जाती. સાંભળો, નથી, પણ આમાં મારી વાત સાંભળો, હું તમને એક એની છે ને એક વસ્તુ તમને કહું. જો મોટા ભાઈ વનરાજભાઈ કીધું ને, હા, મારું નામ વનરાજભાઈ. એક વસ્તુ છે, તમે અહીંયાથી જાઓ ને દુબઈથી બેસો ને એટલે તમારો એવા જ કલરનો શર્ટ હોય દર વખતે, એટલે તમે શર્ટ પહેરીને નીકળો ને એટલે આમને ખબર પડી જાય કે આ વ્યક્તિને કાંઈ કરવાનું નથી. અને ઇન્ડિયા ઉતરો ને ત્યાં સુધી પછી તમે તમારી ગાડીમાં બેસો ને એટલે તમારે શર્ટ એ ઉતાર દેવાનું. એટલે કોડ વર્ડ છે. તમને તમારા ધ્યાનમાં કદાચ કોઈ હોય ને, તમારે કંઈ ન કરવું, તમે એના થ્રુ કરાવો, તમને તમારું કમિશન મળી જશે. તપાસ કરી દે ભાઈ, હશે તો. બાકી આવા કામ હતું તો કોને કેવું આપણે કે તમે આવા ચોરી કરો? क्या बोलती? ये चोरी थोड़ी होती, તો ક્યાં હોતી है? ये टैलेंट का काम होती. इसको उतार देती, तो उतार नहीं देती. बोलती। अरे ये मैं छाप तो में लगती, समझाती। लेकिन ये नहीं इल्जाम बोलती। डालती, ये चोरी उतार देती, होती। जाने ચોરી નથી. देती. કોણે કીધું ચોરી છે? અરે તો એ આપણું ચોરી બધું થોડી setting હોતી. હે?
આને શું કહેવાય તો? તો ભાવ કેટલા વધી જાય છે મેં ખબર છે વહાં સોનાના? તમે એક અસાઇનમેન્ટ લઈ આવશો ને તમારી જિંદગી બની જાય. અરે ભાઈ મારે જિંદગી નથી બનાવી, મારી બનેલી જ છે ભાઈ. मैं वहाँ से यहाँ भेजती तो चोरी होती. અરે ના ભાઈ, તમારે જામનગર જવું હોય ને ઉતારવું हम તો बिजनेस ઉતારી દો ભાઈ. करती, हम बिजनेस करती. એમને મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તમારા તમે ટ્રાય કરી શકશો? અત્યારે તો હું ટ્રાય ન કરવા માંડું ને બાપુ. એમને- જાઓ મારા ઘરે જાઓ, પછી હું કોકને પૂછું કોઈ એવો માણસ હોય જરૂરિયાત વાળો તો એને હું કહી શકું ભાઈ. એવો કોઈ માણસ હશે તો તમે ટ્રાય. તો હું તમને आदमी ढूंढ देती આદમી ઢૂંઢ દેતી. तो बोलती कि कमीशन भी मिलती, फ्री में नहीं कराती. નથી જતું ભાઈ. नहीं नहीं, मैं फ्री में नहीं कराती, मैं फ्री में काम कराती. એક બિસ્કિટ દે દેતી ઇનકો. ના, ના, एक મારે- नहीं 2 दे देती, 2 दे देती. તમને વિશ્વાસ આવી જાય. અરે મારે બિસ્કિટ નથી જોતું, તમે રાખો ભાઈ. મારી પાસે છે બિસ્કિટ. 2 रखती, ના ના મારે નથી. फ्री में रखती. अरे मेरे को गुजराती में क्या बोलती? मौज करती, मौज करती. मेरे को नहीं चाहिए कोई ऐसा. પણ આવા જો તો ખરા કેવા ચમકદાર નવા બિસ્કિટ છે. નથી જોતું યાર, લોક મૂકી દ્યો ને ભાઈ. शादी करती, गाड़ी लेती, मौज करती. મારે કાંઈ નથી ભાઈ, થઈ જાય છે બધું. મારે નથી. इंडिया में बहुत बहुत बड़ा તમે हाई કદાચ- होती. તમે પિક્ચર માં ડાયલોગ જોજો, સોના હે તો મોના હે. અરે સોના મોના વાત સાચી કહો, મારે નથી જોતા ભાઈ બિસ્કિટ તમારે યાર. આવી તક પાછી નહીં મળે હો. અરે ના ના વાત સાચી તમારી. आदमी का क्या बोलती? तू पूछती, तू बात मत करती, पूछती. अरे आदमी होगा तो मैं बताऊंगा आपको भाई. कोई होगा ऐसा कोई. ટ્રાય કરશો તમે? अरे पूरी હું ટ્રાય તમને કરી દે ભાઈ, હોય તો કહીશ તમને બસ. ऐसा बोलती क्या? सच बोलती? हाँ मैं सच बोलती. अभी ये छोड़ो भाई, मैं होता तो आपको तुरंत फोन करूंगा. कब बोलती मेरे को? वो तो भाई देर लगेगी, 1-2 दिन में बताऊंगा, अभी तुरंत तो नहीं. 1-2 दिन में बोलती ना. हाँ ભૂલતી નહીં, ભૂલતી નહીં. ન ભૂલું ભાઈ, કઈ તમને કહું છું ને ભાઈ, કહીશ હશે તો કહીશ. એવો માણસ કોઈ ગોતવો તો પડે ને પેલા મળે તો ભાઈ. ऐसा बोलती कि आदमी मिलती तो मैं बताती. देखती देखती. થોડી વાર રહેવા દે મને ખબર છે માલ હે તો મોહબ્બત હે યાર. કરી જ નાખો ને હવે. જય હિન્દ સર. ખબરી બટન બોલું ભિખાર. તમે ફટાફટ હે ને ધ્રોલના હે ને જકાત નાકા પાસે આવી જાઓ. ઓલી આપણે વાત થઈ હતી ને સ્મગલિંગની, જ્યાંથી માણસ સપ્લાય કરે, આ ઈ ગાડીમાં જ છે. હા, કાળું બેગ હે અને ગ્રીન કલરનું હે ને લીટી વાળું ટી શર્ટ પહેર્યું. અરે ભાઈ ફોન ગયો વીરા, મેં તને કીધું તું તો તું પાછો શું પણ? ઘણીએ ફોન કરેશ ને આજે. ઈ તમે ભાઈ તમારી રીતે અમે જોઈ લીધું, તમે હું કરતા હતા ને કીધું તું મારા વીરા. અમે જોઈ લીધું ભાઈ, તમે હું કર્યું ને હા તો કાંઈ વાંધો નહીં. તો એમ નહીં, તમે હુકમ કહેતા હતા હું ગોતી દઈશ. તું મને ઓળખાશ. અરે ધમકી દે છે તમે જે કહેતા હતા ભાઈ. હા ભાઈ હું વાત કરી લઉં. જતી રહે, ભાઈ, ખતરનાક છે ઈ કે ભાઈ માથા ભરે જય છે. હિન્દ સર. અરે ભાઈ આ તમે હે ને સામે આવો એવું હોય તો અમારી ભાઈને હારે કહો હાથાપાઈ કે કરે. મને આવો જરા. તમે દેશ માટે અમે આવું કરો છો યાર. અરે મેં મારા વીરા તમને બેને ઓળખતો નથી. આ ઓલી હોટલ. હા, લાગે હું તમારી તમે આવો ભેગો જો. ભેગો અહીંયા. મને ખબર હતો બે હતા જ નહીં, તમે બે આવો મારશો ને તમે બધું. કોયલા ના માણાનો મેળ કરી દઉં. અરે ઈ તો તમને એમને એમ કીધું તો હવે તમે યારની બે જણ એટલે મારે એમને એમ કોઈ જ ન હા, કે એમને તમારું કોઈ આવી કેટલા કોણ માણસો કરે? છે રાજકોટથી, તમે કેટલા જણાને મોકલો છો? કરો મને ઉતારજો ને કે લપ થાય તમારે બેને લપ કરવું છે અહીંયા. ઈ ભાઈ વાં ઉતરીને તમે બોલજો. સાહેબને કહી દો આ હજી છે ને તમે બે જાઓ હાથ ફેરે મારા બેરા, ઈ રહેવા દે બધું. હો ભઈલા તાર લપ કરવું આવા જો છે. મોરે ઈ મોરો ભાઈ હવે અમારે શેની લપ કરવી? તમે બોલી ગયા. અરે તમે પણ જણા મેં તમને કીધું તું કાંઈ? તો હમણાં તો તમે કીધું તમે તો બોલી હું ગયા કીધું તું ને. મેં તમને? હું માણાનો મેળ કરી દઈશ. અરે ઈ તો એમને માન રાખવા કીધું તું તો આ માથે ચડી ગયા. અમને ભાઈ બાતમી મળી હતી, અમને બાતમી મળી હતી કે આવી રીતે એક ભાઈ નીકળ્યા છે ને ઈ. બોલાવો સાહેબ ને તમારા સાહેબ બધા બોલાવો હોય તમારા. હાલો અમે ભાઈ. જ કહેતા હતા ને ભાઈ હું કહેતો તો? કેવી રીતે હોય ને કેવી રીતે અરે ઈ તો જવાનું. તમે આ ભાઈએ વાત કરી એટલે મેં ન્યા જઈને હવે જોજો બેલી. આપણ ન્યા જઈને તમે બેલી કરતા જોજો. હશો, તમે સાચું કહેજો કરતા હશો એટલે તમને ખબર હશે. હું નથી કરતો અરે ભાઈ. ભાઈ તમે રહેવા દ્યો. અનુભવી એ આપણે દિન રાત હેરાન થતા હતા ને. આ થેલામાં જો તો થેલામાં આના કદાચ લીધે. બિસ્કિટ હશે. ઠેલામાં જોવું હે? થેલા check કરો. કર્યો ને હમણાં જોઉં. હા, ભાઈ હમણાં તમે જોઉં. બે જણા ઈ રહેવા દેજો અહીંયા. હા, જોઈ લો ઠેલામાં. તમે ભાઈ દેશને નુકસાન કરો છો, આ સોનાનો ભાવ. તમારી જેવા દેશને નુકસાન કરે. તમે લઈ જાવ છો આવા ભરમાવી જાવ કાકા કોકને. તો તમે શું કામ કીધું કે તમારી પાસે માણા છે? અરે મેં તો ખાલી એમને એમ કીધું તું એટલે માથે એટલે હશે તો જ કીધું હોય ને તમે. એ તો ખાલી તો એમને બરોબર થયેલો ચેક કરજો ભાઈ, બરોબર થયેલો ચેક કરજો. ઠેલામાં. બાતમી ભાઈ એમને આ બાતમી જો. ન મળે. ઓય ભાઈ આ જો. તું ભાઈ હવે તમારા પકડી થેલામાં લે. તમારા થેલા મારા ઠેલામાં આ લઈ ગયું.
આમાં ફિંગરપ્રિન્ટ એ છે. આ સાહેબને ફોન કર જલ્દીથી. હજી થેલો મૂકે, થેલો લઈ લે. હજી કઈ હશે આમાં. લપ કઈશો થેલો લઈ લે, જલ્દી થેલો લઈ લે. બધું દેવા દેજો તમે. થેલો લઈ લે, જલ્દી થેલો લે. શું હોય તમારે? જલ્દી. હવે હું સાહેબને ફોન કરું. ફોન કર, થેલો જપ્ત કરી લે. થેલો જપ્ત કરી લે. જો થેલો હંતાડે છે, એમાં કઈ હશે. આ ઠેલો મૂકી દેતો. જલ્દી થેલો પકડ. આમાં થેલામાં કઈ છે, જલ્દી. અને ચાર મોકલજો. લપ કરો. એ અંદર નીકળો. લપ કરવું યાર. કેટલા બિસ્કિટ કેટલા છે અંદર? લપ કરવું. સાચું કેટલા બિસ્કિટ હા. છે? ઠેલો મૂકી દે એમ કહું ને. ના બિસ્કિટ અમે પકડી નાખ્યું હે. કેટલા બિસ્કિટ છે થેલા? મૂકી દે, ઈ મારે કેટલા પોઈગા નથી કરજો. જલ્દી આવો. પડતરી પાસે પહોંચે. દેવા દે. બધું બીક ઈ લાગે. એની પાસે હથિયાર બથિયાર રહી છે, અમને બીક લાગે. અત્યારે જોવો હે. થેલામાં છે ને? હા. એમને એટલે જ થેલો નથી બતાવતા. જલ્દી લે ને થેલો લે. એ મારે પણ થેલો લે. સાહેબ આવે. જલ્દી થેલો લે, થેલો ચટી લે. અરે થેલો મૂકી દો તમે, સાચું કહું. ઠેલો તૂટી જાય છે મજા આ નહીં આવે. પણ હેલો કા નથી દેતા કાઈ નીચે જો, અહીંયા બિસ્કિટ જો, આઈ જાઓ. આ બિસ્કિટ ભરેલા છે અહીંયા. અટતા કાન. અરે મારો નહીં ભાઈ. પણ તમે થેલો કા નથી અડવા ખબર દેતા. નથી પડતી એલા. તમે પસ્તાવો, હમણાં ગાડી આવે. સાઈડમાં રાખે ભાઈ ગાડી હાલ. ના ના હમણાં આવે. દેશદ્રોહ થાય ભાઈ, તમારે આ નીચે છે. ભલે થાય. અરે થેલો લઈને ભાઈ. એ, મૂકી દેજે ઠેલામાં કાંઈ નથી. આપણે તો તો અડવા થેલા દેતા મને લેવા દો ને, કાંઈ નથી તો લેવા દો. આ તો આપણે એમ થાય કે આ કાકા વડીલ ઉંમરને ક્યાં કહી દે. બિસ્કિટ કાઢ્યું ને. આ હજી ભૂલી હેલો. ગયા, કેટલા બિસ્કિટ છે? હલો. લેવા દે, મૂકી દે ઠેલો. અહીંયા બિસ્કિટ ખખડે હે. બધું તું લે ને થેલો લે ને યાર. તમે હાલો. મારે સાહેબને હું કહેવાનું? લેવા દેજે ભાઈ, મજા નહીં આવે તને કહું છું ને હું. હું ગાડી અરે આગળ. ગાડી આગળ લઈ ઓય, ગાડી આવે. સાઈડમાં રાખે. એ વાહ, એ અરે ભાઈ, એ તમે એમ ન કરો, તમે હલવાઓ. ભલે હલવાય. એ તું કહું, હલવા. એ ભાઈ, તમે- માં તમે યાર ખબરી ઉપર આજ. તમે બી હલવાઈ છો, મજા નહીં આવે. અરે ભાઈ, તમે હલવાઈ ગયા. ગાડી સાઈડમાં રાખો. મૂકો, મૂકો, મૂકો. સાઈડમાં છે. મૂકો ભાઈ. તમે યાર મારામારી કરો તો ખોટા કામ કરો છો. તમે મારામારી કરો. ખોટા કામ કાકા. મેં ભાઈને પકડી રાખ્યા, તું ગાડી હલાવ. મેં ગાડી પર, તું ગાડી હલાવ જલ્દી. મેં પકડી રાખ્યા. યાર, તને ખબર નથી પડતી એલા, હે? આ પકડી રાખ્યા મેં ભાઈને. ગાડી હલાવ જલ્દી. મેં પકડી રાખ્યા. હું બગાડું છું ગાડી. ગાડી ઊભી રાખ ભાઈ. મેં બરાબર. પકડી રાખ્યા ભાઈને. ગાડી ઊભી રાખ. અરે ખોટા કામ કરો છો એટલે મારામારી કરો છો. ઊભી રાખ કીધું ને તમે બે. મેં ભાઈને પકડી રાખ્યા. ગાડી હલાવ. થેલો લે, થેલો લે. થેલો મારી પાસે આવી ગયો. થેલો, થેલો લઈ લે. થેલો આવી ગયો. જલ્દી લઈ લે, થેલો લે. થેલો લઈ લે. થેલો લઈ લે જલ્દી. તમને થેલા દઈ દો, તમને સાચું કહું. એલા, તને ખબર નથી પડતી. આ ગાડી હલાવ, ગાડી ગાડી હલાવ હલાવી. જલ્દી. પકડી રાખજે, થેલો દેતો નહીં. થેલો નો દેતો. પકડી રાખજે, થેલો નો દેતો. ગયા ભાઈ. એ તમે હલવાઓ. હું હલાવું છું ઓય, પાછ. ગાડી ઊભી રાખી દે ભાઈ. અરે સાઈડમાં. બાપ. અરે ભટકાઈ જાય, ભટકાઈ જાય તમે. ભટકાઈ જાય. હલવાઈ જાઓ, હલવાઈ અરે જાઓ. વધારે ડબલ ગુનો થાય તમારા ઉપર. સાઈડમાં રાખ. તમે કાંઈ કર્યું નથી, તું થેલામાંથી બિસ્કિટ કાઢતું. ઓય, તું ગાડી ઊભી રાખ ને અરે, ધ્યાન રાખજો. મજા તમે યાર હાથ ઉપાડો છો મારા ઉપર. અરે ભાઈ, તમે હલવાઈ જાઓ. અરે, રાઈ કરું, રાઈ કરું, રાઈ કરું, રાઈ કરું. અરે, મસ્તી કરી તમારી મસ્તી. હાંભળો, હાંભળો, મસ્તી. મારજે વિનોદ છે. અરે મસ્તી કરતા તમારી હાંભળો મારું. અરે હાંભળો, મારું નામ આરજે વિનોદ છે. અર્જુન તમે પ્રેન્ક કરતા હોય વિડિયો બનાવે હાંભળો. ખતે ખરેખર આમ જો મારી વાત આમ ન મોજો આમ ન મોજો. અહીંયા કેમેરો છે. તમારી મસ્તી કરતા હતા. મારું નામ આરજે વિનોદ છે. અમે લોકો યુટ્યુબ ઉપર આવી મસ્તી હોય કાકા. એનું તમારી થેલામાંથી બિસ્કિટ ક્યાંથી નીકળો તો? માણસના પેટ ના હોય કે ઢોર. મારા ઠેલામાં બિસ્કિટ તમે ગાલી દીધા એમાં. લાવો. બિસ્કિટ તમારો જ હતો હવે. તંબુરો હોય મારો નહોતો હું. ટેન્શન લો ને સમય. મેં નાખ્યું તું ભાઈ. આવી મસ્તી હોય. કોકને હા આધાર ચડી જાય કાકા. લાવો ઠેલો લાવો ભાઈ મારો. તમારો થેલો. આવું હોય ભાઈ. વરખા બેહી જા, વરખા બેહી જા, વરખા બેહી જા. આવી મસ્તી કરે કોઈની કાકા. કોક મારશે ક્યારેક બેયને. અરે ભાઈ, આ કાંઈ સાચું હોનું નથી ભાઈ. અરે ભાઈ સાચું હોનું ન કે આમાં આ તો કોક સારું કોઈ પાસે ભાઈ તમને દુબઈ મોકલતા હતા અમે. દુબઈ કાકા નથી જવું. દુબઈ હાટું થાય. ખાલી દુબઈ હોનું. જાય એમાં. એકચ્યુઅલી છે ને મેમ ઓલા વજન રાખવાના બિસ્કિટ છે. કાગળ ઉપર આ કાંઈ નથી. એટલે તો આમ બતાવતા આ તો હતા. સારું કાંઈ હોય નહીં ને કે કોક ક્યારેક મારશે કોક કાકા બેસી જાય ને મરી જાય છો ખોટો ખોટા. એકચ્યુઅલી છે ને સામે આ કેમેરો છે. કેમેરામાં એક વખત જોઈને બોલે મામુ બના ચેનલ એકચ્યુઅલી અમારી ચેનલ છે. તમે યુટ્યુબ ખોલો. આમાં યુટ્યુબ ખોલો. તારી ભલી થાય શીપુડી. મામુ બનાવે લખો. હવે જો આ વિડીયો જો પાછળ બેઠો છે, આગળ હું છું. અમારા વિડીયો છે. એકચ્યુઅલી મનોરંજન માટે આ બનાવીએ છીએ. લોકોને ખૂબ ટેન્શન છે, બરોબર છે. અને આ વિડીયો બનાવવાનું રીઝન એક હતું કે ઘણી બધી એવી સ્મગલિંગ થઈ રહી છે અંદર ખાને. પણ કદાચ એ જે વ્યક્તિ આમાં જોડાયેલા છે એને કદાચ 2-5 રૂપિયા વધારે મળતા હશે કદાચ, પણ એના કારણે દેશને ખૂબ જ નુકસાની થઈ રહી છે. એટલે આવા રેકેટમાં કે ષડયંત્રમાં આમાં ન પડી. આપણે ઘણા લોકો છે ને ઇમોશનલી તમને બ્લેકમેલ કરી અથવા બીજી કોઈ રીતે તમને આમાં ફસાવશે. તમારું જીવન આખું ખતમ થઈ જશે. ઘણા બધા એવા લોકો છે કે જેને છે ને આવી રીતે આમાં ફસાવવામાં આવે છે આ રેકેટની અંદર. એને ખબર પણ ન હોય મારી સાથે શું થઈ રહ્યું છે. એટલે કહેવાનું એક જ છે કે બચીને રહો. ઘણી બધી બોલિવૂડ એના પર ફિલ્મો છે, સિરીઝ પણ છે. એટલે કે આની એક અવેરનેસ ફેલાવી જોઈએ. અને બીજું
કે આવા કોઈ કાર્યમાં કૃત્યમાં જોડાવવું ન જોઈએ. અને એક વખત કેમેરાની સામે બોલ દે, મામુ બને ચેનલ સબસ્ક્રાઇબ मामू बने चैनल को सब्सक्राइब करो, લાઈક लाइक કરો. करो, फॉलो करो. હબીબી વાલા કમ ટુ તુમારે. આવું કાકા આવો. કોક મારશે ત્યારે એકચ્યુઅલી જોઈને. અમે જેને વિડીયો બનાવીએ ને પછી અમારી સાથે મને અમે ગિફ્ટ આપી છે, અમારા તરફથી એક નાની ગિફ્ટ. ઓકે. અમારું એડ્રેસ છે, તમારે જ્યારે આમાં કરવું હોય ને આનું દુબઈથી તમારે સોનું લઈ આવવું હોય ને તું આમાં આતી તો રેવા દ્યો ભાઈ હવે. તમારો વિડીયો ઇન્સ્ટા ફેસબુક યુટ્યુબ ઉપર મૂકો તો વાંધો નહીં ને. હે અવેરનેસ તમે હા પાડો તો મૂકીએ, બાકી તમે ના પાડો તો ન મૂકીએ. ઘણા લોકો એવું છે કે આમ વિચારે કે મૂકવું કે ન મૂકવા દઉં એમ. તમે ચિંતા કરો ભાઈ, હજી ટેન્શન હવે કાંઈ નથી, તમે ટેન્શન નથી ભાઈ, તમે વિડીયો જોઈ લો બધા. ના ભાઈ. તો હું વિચારું હજી જોવું ભાઈ, બીજું તો હું હવે આમાં. ટી શર્ટ હવે મારો મને લાગે એમ માંથી તમે ડબલ એક્સેલ કરી દીધો ટી શર્ટ ખેંચી ખેંચી. તો ભાઈ તમે આવું કરો તો પછી આમાં તો વાળ મારે ટ્રાન્સફરની જરૂર નથી ને, જોતા વાળ ખેંચી લીધા. મને લાગે 50 એક વાળ તો ખેંચી લીધા.